નમસ્કાર, હું પ્રવીણ. આપણે ત્યાં ચૂંટણીઓ હોય તો અલગ અલગ રીતે કોઈને કોઈ એન્ટ્રી થતી હોય છે, બેકડોર એન્ટ્રી થતી હોય છે, પેરાશૂટથી પણ એન્ટ્રી થતી હોય છે. વાત ન માત્ર ઉમેદવારોની હોય છે, પરંતુ વાત એ નિવેદનોની પણ હોય છે અને વાત એ ભૂતકાળની પણ હોય છે. આપણે ત્યાં ધર્મ નો ઉલ્લેખ ન થાય એવું તો ક્યાંથી બને? ચૂંટણીઓમાં ધર્મ ના નામે મત પણ મંગાય છે અને વાસ્તવિકતા છે એ કડવો ઘૂંટડો ગળે ઉતારવો પડશે. આ ચૂંટણી ભાષણો જેવું નથી, પણ ગીતામાં જે કહેવાયું છે કે કર્મનો સિદ્ધાંત છે, કર્મ છે તમારો ધર્મ છે. તમે નિષ્ઠાથી કર્મ કરો અને કર્મ પ્રમાણે તમને ફળ મળશે. ઘણી વખત આપણે ટેક્સ્ટ બુકોથી પ્રાઇમરીથી સાંભળતા આવ્યા છીએ. જેમ કે પત્રકારનું કામ કોઈની ચાપલુસી કરવાનું હોતું નથી. પત્રકારનું કામ સીધો, સટીક અને કડકમાં કડક સવાલ કરવાનું હોય છે. પણ તમે કહેશો કે ધર્મ, સવાલ, સીધું ને સટ, કડક, આ બધું જ કેમ વાત કરી રહ્યા છો? વાત બે પેટા ચૂંટણીની છે. કરી એટલું ચર્ચામાં નથી, પરંતુ અંદરખાને બફારો વધુ છે, જે રીતે વાતાવરણમાં છે. પણ એવું લાગે છે કે જુબાની જંગથી માંડી વાયદાઓનું બજાર ગરમ સૌથી વધારે વિસાવદરમાં છે. ક્યાંક પેરિસ જેવા રોડની વાત છે, ક્યાંક તો ચટણી અને મરચું ખાવાની વાત છે. તો આ બધું જ થઈ રહ્યું છે અને ત્રિપાંખીઓ જંગ છે. આ ત્રણ પાંખિયામાં કયું પાંખિયું મજબૂત છે એ તો વિસાવદરની જનતા નક્કી કરશે. અમે કોઈ જ્યોતિષ નથી, પરંતુ જે ટાઈમલાઈન આવતી હોય છે દરેક ચૂંટણીમાં મતદાન પહેલા, ગોપાલ ઇટાલિયા સામે કિરીટ પટેલ અને સાથે જ કોંગ્રેસના રાણપતિયા, આ ત્રણ વચ્ચે જંગ છે. પરંતુ આમાં હવે એન્ટ્રી થઈ છે મહેશગીરીની. મહંત મહેશગીરી જે ચર્ચામાં હતા ભૂતકાળમાં પણ, જે ગિરીશ કોટેચા સામે ખુલીને મેદાનમાં આવ્યા હતા અને ત્યાંના સંતો સામે પણ ખુલીને મેદાનમાં આવ્યા હતા કે ગિરનાર ભવનાથની સંસ્કૃતિ બચાવી હોય તો ધર્મમાંથી આ દૂષણ દૂર કરો. કેમ મહેશગીરી ચર્ચામાં છે? મહેશગીરી એક વિડીયો રિલીઝ કરે છે પ્રોપર, અને વિડીયોમાં એ તમામ કટઆઉટ્સ અને જૂના નિવેદન હોય છે આમ આદમી પાર્ટીના વર્તમાન વિસાવદર ચૂંટણીમાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના, જે સનાતન વિશે, ધર્મ વિશે જે કંઈ પણ વાત ભૂતકાળમાં કરી એ ફરીથી રિપીટ કરીને કહે છે કે કેજરીવાલ હોય કે પછી ગોપાલ ઇટાલિયા, બંને ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે. હવે આ ધતિંગ ખરેખર રાજનીતિમાં કેટલું પ્રવેશ્યું છે એ પણ જનતાની સૂઝબૂઝ પર છોડીએ છીએ. પણ વિસાવદરમાં અચાનકથી મહેશગીરીની એન્ટ્રી કઈ રીતે થઈ એ પણ એક સવાલ છે. હવે શું વિસાવદરના મુદ્દા કરતા ધાર્મિક મુદ્દો સૌથી ઉપર થઈ જશે? એ પણ એક સવાલ છે. જે પેરિસ જેવા રોડ અને ધારી બાયપાસ બનાવવાના જે મીમ્સ ફરે છે આજકાલ સોશિયલ મીડિયામાં, એઆઈનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ક્યાંક કોઈ નેતા આશીર્વાદ લઈ રહ્યા છે તો ક્યાંક કોઈ નેતાને ફડાકા મારી રહ્યા છે. તો આ એઆઈ ટૂલ છે જેનો વિધિવત રીતે રાજકીય ચૂંટણીઓમાં ઉપયોગ થતો રહે છે, પ્રચાર માટે અને વિરોધીઓ માટે પણ. પણ ખરેખર મહેશગીરીની એન્ટ્રી સૂચવે છે શું? એ પણ એક સવાલ છે. અને એન્ટ્રીથી બદલાશે શું? એ પણ એક સવાલ છે. કેમ કે જુનાગઢ જિલ્લામાં મંડળીઓમાં કૌભાંડનો મુદ્દો કોઈ અજાણીતો નથી કે ગાંધીનગર કે દિલ્હી સુધી એ વસ્તુની જાણ ના હોય. પરંતુ એ મુદ્દામાં, જો આટલા ગંભીર મુદ્દામાં કોઈ ગ્રામજન નેતાને રજૂઆત કરવા જાય અને તેમને રોકવામાં આવે તો પણ એક સવાલ ઉઠે છે કે ચૂંટણી 5 વર્ષે આવે છે, નેતાઓ આમ તો અમારી શેરીઓ અને ગલીઓના એડ્રેસ ક્યાં યાદ હોય છે? જ્યારે મતદાર યાદી બને અને આ વોર્ડમાંથી કેટલા આપણા પક્ષમાં મત છે અને કેટલા ફેરવવાના છે, આ દરેક રાજકીય પક્ષ આવી ગયો, તો પછી રણનીતિઓ વલ્લી મટકાની જેમ ગોઠવાઈ છે. આ શબ્દ આજની પરિસ્થિતિમાં કેટલો બંધ બેસે છે એ પણ તમારા પર છોડીએ છીએ. પણ મહેશગીરીની એન્ટ્રી અને ગોપાલ ઇટાલિયાના ભૂતકાળના નિવેદનો અત્યારે આવે છે તો શું નવો વળાંક લાવશે, અથવા તો ખરેખર આ મુદ્દે વિસાવદરની જનતાને એના મુદ્દાની પડી છે? ગંભીર ઘણા આક્ષેપ છે મંડળીઓમાં. 100 ગામથી ઉપરની મંડળીઓમાં ભ્રષ્ટાચાર, કૌભાંડમાં 200 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર, આ ગંભીર સીધો આક્ષેપ છે. મનરેગા તો ગુંજી જ રહેવું છે. આ મલાઈ ક્યાં ક્યાં સુધી પહોંચી તે પણ એક મોટો સવાલ છે. પણ આ સવાલમાં મહેશગીરીની એન્ટ્રી ઘણા બધા ગંભીર સવાલ ઊભા કરે છે. સૌથી પહેલા મહેશગીરીનું નિવેદન જોઈએ, બાદમાં ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ જોઈએ, જેનાથી અંદાજો આવશે કે ખરેખર વિસાવદરની ચૂંટણી ધર્મના બાયપાસ પર વળાંક લઈ ચૂકી છે. આજે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે. અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે. મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે.
આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે, તો હું શું એ શોષણનું ઘર છે? અરે ધર્મ છે તો તમે નમે છીએ. બધા કથાકારોની અપીલ કરીશ કે આણે કથાઓનો કેટલો વિરોધ કર્યો છે, શોષણનું કેન્દ્ર કીધું છે. બધા કથાકારોએ હવે બારે આવવું જોઈએ, કલાકારોએ બારે આવવું જોઈએ, બધા સાધુ સંતોએ બારે આવવું જોઈએ, રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરવો જોઈએ. આ બંધ રૂમની મીટિંગ કરીએ ને આપણે એટલે જ આ ધર્મને નુકસાન પહોંચી રહ્યું છે. આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ ઘરમાંથી પેદા થઈને રાવણ અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય. એટલે બધાને બારે નીકળવું પડશે, એટલું યાદ રાખજો. અને આને છાજિયા લઈને અહીંથી ભગાડો. આ ગિરનારની ભૂમિ છે, આ ધર્મની ભૂમિ છે, અને ધર્મના અંદર આવા ધુતારાઓ નહીં ચાલે. આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં. કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે. જે ખેડૂતો આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા છે, એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવીને એમાંથી 10-10 લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું, મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું, એમના નામ ઉપર પણ 15-15 લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે. 15 લાખ આ શબ્દો તો ઘણો સાંભળ્યો છેલ્લા અમુક વર્ષોમાં, પણ ખરેખર આ બધા જ મુદ્દાઓની અસર વિસાવદરમાં કેવી પડશે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાશે સ્ટુડિયોમાંથી, રાજકીય વિશ્લેષક તરીકે, અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ પણ આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. પેરિસના રોડ બનાવવામાં આવશે અથવા તો એ પ્રકારની સ્થિતિ ઊભી થશે. આ ત્રિપાંખિયા જંગમાં તો સવાલ એ પણ છે કે ગઈ વખતે ડિપોઝિટ નહોતી બચી, તો કોંગ્રેસ માટે કદાચ ડિપોઝિટ બચશે કે નહીં, અથવા તો કોંગ્રેસ કેટલી અસર કરશે, રાજકીય જમીન બચશે કે નહીં, એક સવાલ છે. પણ મહેશગીરીની એન્ટ્રી, અને મહેશગીરી તો ખૂબ ચર્ચામાં હતા ગિરીશ કોટેચા સામે, જે દૂષણો ચાલી રહ્યા છે ધર્મના નામે. તો હવે ધર્મની એન્ટ્રી થઈ ચૂકી છે. ભૂતકાળના વિડીયો એવા સમયે સામે આવ્યા છે, એનાથી શું વિસાવદરનું ગણિત બદલાઈ જશે, અથવા તો વિસાવદરની જનતા માટે વિસાવદરના મુદ્દા સર્વોપરી છે, જે ભૂતકાળમાં ઇતિહાસ રહ્યો છે વિસાવદરની જનતાનો, કે કોઈને પણ ખરી સંભળાવી? પ્રવીણભાઈ, મને એવું લાગે છે કે ધર્મની રક્ષા કરવા માટે તો ધર્મની સાથે જોડાયેલા જે પણ છે, સાધુ સંતો હોય, મઠ મઠાધીશો હોય, એ લોકો પોતાની શક્તિ ઉપર અને પોતાની જે આખું આશ્રમની એક પરંપરા છે એના ઉપર એમને વિશ્વાસ રાખવો જોઈએ. કોઈ એક વ્યક્તિના બોલવાથી જો ધર્મને નુકસાન થઈ જતું હોય તો હું એવું સમજુ છું કે ધર્મ આપણો એટલો બધો નાજુક નથી. નંબર 1. નંબર 2 એ છે કે વિસાવદરની અંદર અત્યારે જે વાત થઈ રહી છે એ રોડ રસ્તાની, ત્યાંના સહકારી મંડળીઓના કૌભાંડની, ત્યાં જે રીતે ઉમેદવાર જે છે એ લોકોનો મેન્ડેટ મેળવ્યા પછી એ મેન્ડેટને ચોરી અને બીજી પાર્ટીની અંદર જતા રહે છે. આ બધા રાજકીય મુદ્દાઓ છે, અને એ મુદ્દાની લડાઈ એટલે જે સંવિધાનિક લડાઈ છે એ સંવિધાનિક લડાઈ ચૂંટણીની અંદર લડાવી જોઈએ. કે જેની અંદર વાત એ થઈ, દાખલા તરીકે મનરેગાની અંદરનો અત્યારે કૌભાંડ ચાલે છે, તો એ મનરેગાના કૌભાંડ કરનારા લોકો ક્યારેય કોઈ મંદિરમાં દર્શન કરવા નહીં જતા હોય, કોઈ મઠ મઠાધીશ છે કે કોઈ ગુરુ છે એમને ચરણ સ્પર્શ કરીને એમની વાતો નહીં સાંભળતા હોય, કથાઓ નહીં સાંભળતા હોય, અને તે છતાં એ લોકો કૌભાંડ કરે છે ને, તો એ લોકોની સામે અવાજ સૌથી પહેલો ઉઠવો જોઈએ. એટલે આ બે વિષયને જુદા કરવા પડે. ધર્મની લડાઈ ધર્મના લોકો લડી લે. મહેશગીરી બાપુ વચ્ચે એક બીજી લડાઈ લડી રહ્યા હતા, એમની સાથે સંકળાયેલા કેટલાક વિવાદોની, અને એ બહુ લાંબા સમય સુધી એ વિવાદો ત્યાં આગળ ચાલ્યા હતા. એટલે પહેલાં તો ધર્મના વિવાદો જે છે, જે એક સંપ્રદાય અને ધર્મની વચ્ચે થતા હોય છે, ક્યારેક કોઈ રાજકીય નેતા જે છે એ કોઈ કોમેન્ટ કરે છે ધર્મ ઉપર, એના માટે થતા હોય છે. કોઈ ડાયરાના કલાકાર કંઈક એવું બોલી જાય છે જેના કારણે વિવાદ ઊભો થતો હોય છે. કોઈકના સમાજ વિશે એવું બોલી જાય છે જેના પછી એમને માફીઓ માગવી પડે છે. તો સૌથી પહેલાં તો એમણે એમની અંદર એક આચારસંહિતા બનાવી દેવી જોઈએ, અને એની રક્ષા કરવાની ને એની મર્યાદા સાચવવાની જે છે એ કામ સૌથી પહેલાં કરવું જોઈએ. એ પછી રાજકીય ટિપ્પણી ઉપર એમણે આવવું જોઈએ. કારણ કે ધર્મ અને રાજકારણ, કાં તો તમે રાજકારણમાં આવી જાઓ,
જેમ યોગી આદિત્યનાથ છે ભગવા પહેરે છે પણ રાજનીતિની અંદર આવી ગયા છે. નહીં, ભૂતપૂર્વ સાંસદ રહી ચૂક્યા છે ભાજપના, એટલે દિલ્હીમાંથી એક સમયે, પછી બાદમાં એટલે કાં તો તમારે રાજનીતિમાં આવી જાઓ, પણ તમે રાજનીતિના આઉટસોર્સ થઈ અને એને કોણ જીતે કોણ હારે એની અંદર કામ કરવા માંગતા હોય, જે તે વખત ગોપાલ ઇટાલિયા જે સ્ટેટમેન્ટ કર્યા હશે તો એ વખતે કેમ સાધુનો સંત સમાજ બહાર ના આવ્યો, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. એ વખત તો ગોપાલ ઇટાલિયા હતા નહીં, આમ આદમી પાર્ટી સાથે એમને કોઈ બહુ લેવા દેવા નતા. એક સામાજિક ચેતનાના ભાગરૂપે એમની જે સમજ હશે એ સમજ પ્રમાણે એ વખતે કામ કરતા હતા. એ વખતે એમનો વિરોધ થવો જોઈતો હતો. ચલો એ વાતને મૂકી દો, પણ વિસાવદરની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં આ ધાર્મિક એંગલ નાખવાની કોશિશ થઈ જાય. અને ચૂંટણી આવે ને તમે જે કીધું એ બિલકુલ વાત સાચી છે કે મંદિરની ઘંટડીઓ ના વાગે ચૂંટણી આવે ને એવું ક્યારેય બને નહીં. કારણ કે એના અને આ સ્ટેટમેન્ટ પછી કોને એનાથી લાભ થતો હોય એ પણ આપણે બધા જાણીએ છીએ. પણ વિસાવદરની મૂળ જે જનતા છે એનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે એમના જે જનપ્રતિનિધિ છે ભૂપતભાઈ ભાયાણી, જે આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા, એમણે ભાજપમાં જતા રહ્યા તો ભૂપત ભાયાણી અપરાધી છે, એના કરતાં એમને લઈ જનારી પાર્ટી છે મોટી અપરાધી છે. આ એક વિષય વિસાવદરની અંદર ચાલી રહ્યો. એનું કારણ એ છે કે 182ની વિધાનસભાની અંદર જોઈએ બહુમતી, એના કરતાં 50-60 સીટો જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે વધારે હતી. ભૂપતભાઈ ભાયાણીના જવાથી કોઈ એક રાજ્યસભાની ચૂંટણી જીતી જવાની હતી કે સરકાર કોઈ બચી જવાની હતી કે કોઈ મોટું સંકટ ટળી જવાનું હતું, એવું હતું નહીં. તે છતાં પણ એમને કેમ લીધા? આ સૌથી મોટો. વેચાવાવાળો માણસ તો વેચાયો, પણ ખરીદનારા લોકોએ એ મંડીની અંદર આ પરિસ્થિતિમાં આટલા બધા એમની પાસે ધારાસભ્યો હોવા છતાં, આટલો મોટો મેન્ડેટ હોવા છતાં પણ ભૂપત ભાયાણીને કેમ લીધા? એ વિષય જે છે ચર્ચાનો વિષય છે. કે ભાઈ એક જે વિપક્ષ મુક્ત રાજનીતિ, જે પહેલા કોંગ્રેસ મુક્ત રાજનીતિ કહેતા હતા, એવી રીતે હવે ત્રીજો પાંખ આવી છે આમ આદમી પાર્ટી. તો વિપક્ષ મુક્ત રાજનીતિ માટે જે પ્રયાસો થઈ રહ્યા છે કે વિરોધી તમામ અવાજો છે એ અવાજો ગુંગળાઈ જાય, કાં તો એ અવાજો ખતમ થઈ જાય, એના ભાગરૂપે જ ભૂપત ભાયાણી લીધા હોય. એના સિવાયનો કોઈ એંગલ મને દેખાતો નથી ભૂપતભાઈને ભારતીય જનતા પાર્ટીમાં લેવાનું. અને એટલા જ માટે નથી હર્ષદ રીબડિયાની ટિકિટ અપાઈ, નથી ભૂપત ભાયાણીને અપાઈ. કારણ કે એમના બે જણાનો વ્યક્તિગત જે વિરોધ છે એ વિરોધ ક્યાંક પાર્ટીને નડે નહીં, એટલે જ પાર્ટીએ જે છે આ ત્રીજા ઉમેદવારના મૂક્યા છે. હવે એમને મૂક્યા છે, એમની આસપાસ કેટલાક વિવાદો છે એ ચૂંટણીની અંદર બહાર આવવા મળ્યા છે. પ્રજા જે છે કેટલીક મિટિંગોની અંદર એ સવાલો ઊભા કરી રહી છે. એટલે એક એવું ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે જે ગ્રાઉન્ડની અંદર આ ધાર્મિક એંગલ નાખવો પડે. અને મહેશગીરી બાપુ જે બોલ્યા છે તો એ એમને ક્યાંથી હોમવર્ક આપવામાં આવ્યું કે પણ દર વખત આ વસ્તુ બનતી હોય છે. કોઈ એક ધાર્મિક વિવાદને જે છે ચૂંટણીની સાથે જોડી દેવાનો, એનાથી જે પણ 2-5% ફાયદો થતો હોય ફાયદો મેળવી લેવાનો. પણ હું એને બહુ મહત્વ નથી આપતો. હું મહત્વ એને આપું છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી છે એ વિસાવદર વિધાનસભાનું જે મતક્ષેત્ર છે એના પૂરતી મર્યાદિત રહેવી જોઈએ. એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર ચર્ચા થવી જોઈએ. આખરે પ્રજા જે છે જેને મેન્ડેટ આપશે એ વિધાનસભા સુધી પહોંચશે. ઓકે, દિલીપભાઈ આપણી સાથે છે. દિલીપભાઈ, આમાં તો ભાજપના ઉમેદવાર એવા પણ સ્ટેટમેન્ટ કરી દે છે કે રાજ્ય સરકારને પણ જાણ નથી હોતી ઇકોઝોન મુદ્દે, જે કરેક્ટ કરવા મીડિયાનું કામ છે કે ઇકોઝોનમાંથી આટલા ગામને હટાવી દીધા અથવા એ બધી વસ્તુ તો કેન્દ્ર સરકાર નક્કી કરે છે. ઇકોઝોન એક સેન્સિટિવ મુદ્દો રહ્યો છે વિસાવદર માટે પણ, અને ખુદ હર્ષદ રીબડિયા પણ જાહેરમાં આવ્યા, કેમ કે જનતા કહી રહી હતી કે તમે અમારી રજૂઆત કરો, અમને શું તકલીફ થશે. હવે અત્યારની જે પરિસ્થિતિ છે, ગામે ગામ તમારી પાસે રિપોર્ટ્સ આવતા હશે, ખરેખર ત્યાંની જનતા શું ઈચ્છી રહી છે, ત્યાંના મુદ્દા શું છે, કોંગ્રેસ માટે કેટલી રાજકીય જમીન બચી છે, કોંગ્રેસ કઈ રીતે આમાં ફાયદો કે નુકસાન કરાવશે અથવા તો પોતાની રાજકીય જમીન થોડી વધારશે, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમીકરણને? કેમ કે હવે વિથ ધ ચેરી ઓન ધ ટોપ જે કહેવાય છે ને કે હવે તો મહેશગીરીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે, બહુ લાંબો સમય બાકી નથી મતદાનને, 19 મતદાન છે. જો પ્રવીણભાઈ, આમાં પહેલી વાત તો એ છે કે આ ચૂંટણી છે, આ કોઈ રાજકીય ચૂંટણી છે, આ કોઈ ધર્મ કે મંદિર કે ધર્મનો મઠ એની ચૂંટણી નથી કે કોઈ ધાર્મિક સ્થાન માટેની આ ચૂંટણી નથી. ત્યાં આ બધા મુદ્દાઓ ઉભા કરે તો બરાબર છે, પરંતુ આ તો રાજકારણ છે અને લોકોએ મત આપીને ચૂંટવાના છે. આમાં કોઈ ધાર્મિક નેતાઓને ચૂંટવાના નથી. જે કંઈ આ વિવાદ ઉભા કરવામાં આવે છે એ જે તે વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા કે જે રાજકારણમાં જોડાતા પહેલા એને કેટલાક નિવેદનો કર્યા હતા કે ધર્મમાં જે સડો પેસી ગયો છે એને દૂર કરવા માટે, પરંતુ જેના માટે એમણે નિવેદનો કર્યા હતા એને આજ સુધી કોઈ વાંધો ઉઠાવ્યો નથી.
તો પછી અહીંયા શા માટે એ બધા મુદ્દાઓ ઉભા કરવામાં આવે છે? આ પહેલી વખત થાય છે એવું નથી. આની પહેલા પણ ભારતીય જનતા પાર્ટીએ આ જ ગોપાલ ઇટાલિયા સામે એ બધા જે નિવેદનો હતા, એના ધાર્મિક ઉચ્ચારો હતા, એના સંદર્ભમાં મોટા વિવાદો ઉભા કર્યા હતા. અને ત્યારે ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે કહ્યું હતું અને જાહેરમાં પણ કહ્યું હતું, એને માફી પણ માંગી હતી. તો ત્યાં એ આખો ઇસ્યુ પૂરો થઈ ગયો હતો. પરંતુ અહીંયા જે આ મૂળ વાત એ ઊભી થાય છે કે અત્યારે જે ચિત્ર ઊભું થયું છે, ત્યાંથી જે સમાચારો આવી રહ્યા છે, જે સમાચારો છપાઈ રહ્યા છે, અને સ્થાનિક લોકો સાથે જે વાત કરીએ છીએ, તો એમાં એક બાબત ઉડીને આંખે વળગે એવી છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, કે એ મોટા કૌભાંડોના કારણે લોકોમાં ઇમેજ ખરાબ થઈ ગઈ છે. અને એના કારણે એને જાહેરમાં આંસુ સારવા પડ્યા હતા, ભલે એ મગરના આંસુ હતા. અને એને એવું કહ્યું હતું કે જો આ વિવાદના કારણે એવું હશે તો હું ઝેર પણ પી લઈશ, પણ ખેડૂતોનો 1 રૂપિયો પણ નહીં ખાવ. તો આ મગરના જે આંસુ સારવા પડ્યા હતા, શા માટે સારવા પડ્યા તેમને? તો મૂળ કારણ એ છે કે એને એવું લાગી રહ્યું છે કે કદાચ આમાં ભાજપને નુકસાન થશે. જે બધા મુદ્દાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે, એક પછી એક એની સામેના કિરીટ પટેલ સામેના જે મુદ્દાઓ આવે છે, એના કારણે કદાચ બની શકે કે ભાજપને નુકસાન થતું હોય અને એવું લાગે કે કદાચ એ નુકસાનના કારણે જીતશે નહીં. અને એટલા માટે આ ધર્મને પણ આગળ કરવામાં આવી રહ્યો છે. આ બિલકુલ વાજબી નથી. ચૂંટણી આચાર સંહિતાની વિરુદ્ધ છે. આ જ ભારતીય જનતા પાર્ટીએ 1996માં જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડેલો હતો વાજપેયીએ, એમાં એને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભાજપ સત્તા પર આવશે તો જે આચાર સંહિતા છે એ આચાર સંહિતા નહીં રાખતા, એને એક કાયદો બનાવશે. તો આજ સુધી તો એ કંઈ કરવામાં આવ્યું નથી. તો આ બધી જે આચાર સંહિતા ભંગની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને એના કારણે મત ડાયવર્ટ કરી, મુદ્દાઓ ડાયવર્ટ કરી, કે જે ભારતીય જનતા પાર્ટી ઘણા બધા મુદ્દાઓથી ઘેરાઈ ગઈ છે, કૌભાંડોથી ઘેરાઈ ગઈ છે. માણાવદરને પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની વાત કરી છે, ત્યારે લોકો પ્રશ્ન ઉભા કરી રહ્યા છે કે હવે પેરિસ શા માટે બનાવો છો? અત્યાર સુધી ક્યાં હતા તમે? આટલા વર્ષોથી 30 વર્ષથી ગુજરાતમાં તમે સત્તા ઉપર છો, જુનાગઢમાં તો વર્ષોથી સત્તા ઉપર છો, જુનાગઢ જિલ્લા પંચાયતમાં. તો પછી શા માટે અત્યારે તમે આ ધર્મના મુદ્દાઓને આગળ કરીને આ બધા જે મુદ્દાઓ ઉભા થયા છે કે જે તેના સ્થાનિક ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એની સામે આવી રહ્યા છે, તો એ મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે મૂળ મને એવું લાગી રહ્યું છે કે જે મહેશગીરી જે નિવેદનો કરી રહ્યા છે એ કદાચ કોઈકના ઈશારે કરી રહ્યા એવું બની શકે છે. અને દિલીપભાઈ ભવનાથમાં ખરેખર ધાર્મિક જગ્યાઓ પર જે દૂષણ વધી ગયા છે, તેમાં તો પ્રખરતાથી ખુલીને મહેશગીરી અગાઉ વાત કરી ચૂક્યા છે. મુદ્દો આ જ છે, અગાઉ ઘણી વાત કરી ચૂક્યા છે અને ચેલેન્જ આપીને કુંભમાં ગયા હતા. એ કેશોદ એરપોર્ટ પરથી આપણે પ્લેનના દ્રશ્યો પણ જોયા. અને બીજી મહત્વની વાત એ છે કે જ્યારે ત્રિપાંખીઓ જંગ છે, તો ખરેખર આ પરિસ્થિતિમાં કારણ કે આપણી પાસે સ્પષ્ટીકરણ ના હોય એટલે પુષ્ટિ ના હોય તો ન કહી શકીએ, પણ જ્યારે નફા નુકસાનની વાત હોય તો અત્યારના સમીકરણ પ્રમાણે શું ભાજપ અને કોંગ્રેસ એક જ હોડીમાં સવાર છે આમ આદમી પાર્ટી સામે, અથવા તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કંઈક અલગ છે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની? કેમ કે જે ભાષણો જોઈ રહ્યા છે, નિવેદનો જોઈ રહ્યા છે, એ રોજ કંઈક ને કંઈક નવો એંગલ આપી રહ્યા છે. એવું તો નથી દેખાતું કે એકબીજા પાર્ટી પોતાની રીતે સમાધાન કરેલા હોય, એવું નથી દેખાતું અત્યારે. કારણ કે જો કરવાના હોય તો પછી ઉમેદવાર જ ઉભા ન રાખે. કારણ કે પેલો હક તો આમ આદમી પાર્ટીનો તો એના ધારાસભ્ય હતા એટલા માટે. તો આ જે મુદ્દાઓ ઉભા કરવામાં આવે છે એને ડાયવર્ટ કરવા માટે કોંગ્રેસ માટે પણ એ જ હાલત છે અત્યારે કે એના ઉમેદવારને જે રીતે આપણે હમણાં વિડીયો જે વાયરલ થયા છે એમાં આપણે જોઈએ છે કે પરેશ ધાનાણી એને બ્રીફ કરવું પડે છે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં, કે એને શું બોલવું, એક એક શબ્દ બોલવા પડે છે. તો આ જે આખી ચિત્ર આપણે જોઈએ છીએ એ ચિત્રને ધૂંધળું કરવા માટે, જે એકદમ સ્પષ્ટ ચિત્ર બની રહ્યું છે, એ ચિત્રને ધૂંધળું કરવા માટે અને વિધાનસભામાં મજબૂત ઉમેદવાર, વિરોધ પક્ષના મજબૂત ઉમેદવાર જો આવે તો વિધાનસભામાં જવાબો આપવા માટે રાજ્ય સરકારને મોટી મુશ્કેલી ઊભી થાય. અને એ મુશ્કેલી જો ઊભી થાય તો સરકાર માટે ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થઈ શકે છે. એ પ્રશ્નોને ટાળવા માટે મને એવું લાગી રહ્યું છે કે અત્યારથી આનું પ્લાનિંગ છે કોઈ પણ હિસાબે. જી પ્રવીણભાઈ, બહુ તમે સારી વાત કરી કે અત્યારનું પ્લાનિંગ વિધાનસભા સુધી પહોંચી ગયું, પણ રાજેશભાઈ આમાં તો છે ને કોઈ એ પ્રકારનું કંઠી બાંધીને એફિડેવિટ કરાવીને આવ્યું નથી. હાર્દિક પટેલ ઓફિશિયલી એમ કહેતા હોય કે નીતિનભાઈ 8-10 ધારાસભ્યો લઈને આવી જાઓ, ચિંતા ન કરો, તમે મૂંઝાતા નહીં. અને એ જ હાર્દિક પટેલને જે પડકાર કરે છે મેહોણી લેંગ્વેજમાં, અને એ જ નીતિન પટેલ કમલમમાં હાર્દિક પટેલને ભાજપની ટોપી પહેરાવે છે.
અને અલ્પેશ કથિરિયાથી માંડીને ઘણા બધા લોકો એવું નથી પક્ષપલટો કર્યો હશે, તો એ સવાલ એ પણ ઉભો થાય કે અહીંથી નહીં ચૂંટાય, અહીંથી ચૂંટાશે તો પછી એ પક્ષપલટો નહીં કરે એની શું ગેરંટી? ભલે કેજરીવાલ લેખિતમાં આપવા તૈયાર હોય, ભૂપત ભાયાણી પણ એમાંના એક છે, પરસોત્તમ સાબરિયા પણ છે, જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ જેની સામે હાર્યા હતા એ ઉમેદવારને તો શું કમિટમેન્ટ આપ્યું એ જ ખબર નથી. એ ઉમેદવાર જ ગાયબ છે કે જીત્યા પછી એકદમ છોડી દીધું અને બાદમાં ફરીથી રાઘવજી પટેલ ચૂંટાયા અને કૃષિ મંત્રી બન્યા. તો આ પ્રકારની પણ પરિસ્થિતિ છે. હવે આ જે ઉદાહરણો છે એ અત્યારના જનમાનસ કે મતદાર કે લોકોના દિમાગમાં કેવા સવાલ ઉભા કરે છે? ના, બિલકુલ એ સવાલ હોય જ. અને એ નેરેટિવ તોડવા માટે કેજરીવાલ એવું કહેવું પડ્યું કે ભાઈ ગોપાલ જતો રહેશે તો મારી રાજનીતિ છોડી જઈશ. એ પ્રકારની એક ગેરંટી એમના નેતાએ ત્યાં આગળ આપવી પડી. પણ આજ તો આપણા લોકતંત્રની કમનસીબી છે કે ચૂંટણીની અંદર જે ચર્ચાઓ થવી જોઈએ એના બદલે અત્યારે ચર્ચા એમ છે કે જીત્યા પછી એ જશે કે નહીં. એટલે ઉમેદવાર ઉપરની આ શંકા છે એવું નથી માનતો. અચ્છા, આ શંકા ભારતીય જનતા પાર્ટીની ઉપર લોકોની છે. લોકોને ભરોસો પડી ગયો છે કે કોઈ પણ રીતે આટલો મોટો મેન્ડેટ મેળવ્યા પછી પણ કોઈ પણ વ્યક્તિ જીતી ગયો, હજી 12 જણા જે બચ્યા છે કોંગ્રેસના, એના ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો ડોળો હોઈ શકે. અને એટલે ગોપાલ ઇટાલિયા ત્યાંની મિટિંગોની અંદર એ નેરેટિવની સામે એક બીજો નેરેટિવ એટલા માટે મૂકવા માંગે છે કે ભાઈ એ લોકો કેમ લઈ રહ્યા છે આને. તો તમારો વિસાવદરનો જે અવાજ છે આજે ખરીદી રહ્યા છે એ કોઈ વ્યક્તિના નથી ખરીદતા ને, આખો મેન્ડેટ ખરીદી લે છે. એનો મતલબ કે પ્રજાનો જે મત છે કે તમે ગમે ત્યાં મત આપશો, તમે ગમે તેને જીતાડશો, છેવટે અમારે જો એ વિધાનસભા અમારા કબજે કરવી હશે તો અમે આખા માણસને ઉઠાઈ લઈશું. એ માણસને ઉઠાઈ લઈશું એટલે એને મત આપનાર તમામ મતદારો જે છે એને પણ હાઈજેક કરી લેવાનું. એટલે લોકતંત્રને હાઈજેક કરવાની વાત છે. આ જે નેરેટિવ છે એ વિસાવદરની અંદર જઈ રહ્યો છે. અને વિસાવદરનું જે જનમાનસ છે અત્યાર સુધી આપણે જે એનો આખો ઇતિહાસ જોઈ રહ્યા છે એ જનમાનસ એક પ્રકારે વિદ્રોહી જનમાનસ છે. એની સાથે સાથે એમને લડનારા લોકો ગમે છે, એમના લોકો માટે લડનારા લોકો ગમે છે. અને એટલે અત્યારે જે 3 ઉમેદવાર છે એ ઉમેદવારની અંદર ગોપાલ ઇટાલિયા એ સેન્સની અંદર કે ભાઈ ગુજરાતની અંદર જે 4-5 લોકો છે જે સતત સત્તામાં હોય કે ના હોય, વિપક્ષમાં હોય છતાં લડતા હોય, એમના ઉપર કેસ થતા હોય, એમને જેલમાં પૂરી દેવામાં આવતા હોય, જે પણ થતું હોય તે છતાં અત્યાર સુધી એ લોકો લડી રહ્યા છે. તો આ લડશે. દાખલા તરીકે જે કહીએ છીએ એ કલ્પના 1% પણ સાચી પડે તો પછી ગુજરાતની અંદર સ્થિતિ એવી બને કે હવે લોકો કોને મત આપે. ઓકે, એટલે એ સ્થિતિ ના થાય. એટલે ગોપાલ ઇટાલિયાને ત્યાં ચૂંટણી લડાવવાનું કારણ, દાખલા તરીકે કોઈ બીજાને લડાઈ હોત ચૂંટણી તો આ જે શંકા છે પ્રબળ થાત. એટલે ગોપાલ ઇટાલિયા જેવું મોટું નામ કે જે આમ આદમી પાર્ટીનું નાક છે, બરોબર, કે એ જતો રહે તો સમજી લો કે આમ આદમી પાર્ટીનું પછીનું ભવિષ્ય સાવ ધૂંધળું થઈ જાય. એટલે એવા વ્યક્તિને ત્યાં આગળ પાર્ટીએ મેદાનમાં ઉતારી છે કે જેના કારણે એ જે શંકાઓ છે બહુ લાંબા સમય સુધી ટકે નહીં. એના અત્યાર સુધીના જે રાજકીય ભૂમિકાઓ છે એને જોયા પછી એટલે પ્રયત્ન કર્યો છે. પણ હું એવું સમજુ છું કે એ શંકા તમે જે તે ઉમેદવાર ઉપર વ્યક્ત કરો છો એના કરતાં એ ગુનાના જે અપરાધીઓ છે એમના ઉપર સૌથી વધારે શંકા કરી રહ્યા છો કે આ વ્યક્તિ જીતી ગયા પછી પણ લઈ જશે ભારતીય જનતા પાર્ટી. એનો મતલબ એ કે એમની ખરીદ વેચાણની મને 156 ત્યારે હું કહેતો હતો સારું થયું, એક શાંતિ થઈ ગઈ, હવે કોઈનો પક્ષપલટો નહીં થાય, હવે રાજ્યસભામાં કોઈ 15 જણા 5 જણા 17 જણા, એના બદલે પણ એ લોકોએ અર્જુનભાઈ મોઢવડિયા જેવા જેમની ઇનિંગ છેલ્લી ઇનિંગ હતી આ વિધાનસભામાં કદાચ ના લીધા હોત તો પછી શું કરવાનું હતું? કશું જ નહોતું કરવાનું. પણ તો તે છતાં એ ચાલુ રાખ્યું છે. એટલા માટે ચાલુ રાખ્યું કે એવા વ્યક્તિઓને ઉઠાઈ લો કે જેના કારણે જે તે પાર્ટીનો જનાધાર ત્યાં આગળ બનતો હોય. એટલે વિપક્ષ જે છે સાવ કંગાળ બની જાય, કાં તો જે છે એ વિપક્ષની હાજરી એ બિલકુલ આંસિયામાં જતી રહે. ઓકે, બહુ સારી વાત કરી. નેતાઓ બદલાય, પક્ષચિહ્નો બધું જ બદલાય, પરંતુ જો જ્વલંત મુદ્દાઓ હોય એ મુદ્દાઓમાં કોઈ ફેરફાર ન થઈ જતો હોય તો ખરેખર લોકતંત્રનું મૂલ્ય કંગાળ થઈ ગયું. જે આજે પણ બાયપાસ અને પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરી રહ્યા છો તો 30 વર્ષમાં જૂનાગઢમાં બન્યું શું? રોડ રસ્તા ગટર જે ખોદાઈ રહ્યા છે અને રોડ રસ્તા ગટર મુદ્દે ખુદ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે નહીં, એ તો સુરતને સાંઘાઈ બનાવવાની જે વાત થઈ હતી એને ફોલો કરી રહ્યા છે. હા, અને પછી એ જ સુરત બિનહરીફ થયું. તો આ પરિસ્થિતિઓ છે. પણ આ પરિસ્થિતિઓમાં વિસાવદરમાં હવે ધર્મ અને ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ આપેલા નિવેદનોની એન્ટ્રી થઈ છે. જોઈએ વિસાવદરમાં આ હેલિકોપ્ટરના ત્રિપાંખિયા જેવો જંગ કયું પાંખિયું ભારે છે અને કયા મુદ્દાઓ ભારોભાર ચાલે છે એ વિસાવદરની જનતા નક્કી કરશે. પણ એક વાત નક્કી છે કે જેમ જેમ 19 તારીખ નજીક આવશે
કંઈક ને કંઈક નવું આપણે ત્યાં કહેવત છે ને કોથરામાંથી ભીલાડું એ પ્રકારની વસ્તુઓ વિસાવદરમાં નીકળે તો નવાય નહીં. પણ ખરેખર લોકતંત્રની વાત હોય, ઇલેક્ટોરલ પોલિટિક્સની વાત હોય તો મુદ્દા આધારિત ચૂંટણી લડાવી જોઈએ. જે કમનસીબી છે તેની ચર્ચા ઓછી થાય છે. ધન્યવાદ દિલીપભાઈ અને રાજેશભાઈ ચર્ચામાં જોડાયા. અને મહંત મહેશગીરી જોડાવાના હતા પણ કોઈ કારણોસર જોડાઈ ન શક્યા, નહીં તો આ સવાલો તેમને પણ અમે પૂછી શક્યા હોત. નમસ્કાર.